હવે આપણે જોઈશું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં જે ક્રિયા ચાલુ હતી તે બતાવવા માટે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ વાપરીએ છીએ. દાખલા તરીકે હું ચિંટુના ઘેર ગયો ત્યારે ચિંટુ ચા પીતો હતો. તો ચિંટુ ચા પીતો હતો એ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે. કાલે અથવા ગઈકાલે સવારે અમે ક્રિકેટ રમતા હતા. તો અમે ક્રિકેટ રમતા હતા એ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ થશે. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ટુ બી નું ફોર્મ વર્તમાન કાળનું વાપરતા હતા અને પ્લસ આઈએનજી ફોર્મ વાપરતા હતા. તો અહીંયા ટુ બીનું ભૂતકાળનું રૂપ વાપરીએ વત્તા આઈએનજી ફોર્મ વાપરીશું. અને નેગેટિવ કરવા માટે ટુ બીના રૂપની પાછળ નોટ ઉમેરીશું અને પ્રશ્નાર્થ કરવા માટે ટુ બીના રૂપને આગળ લાવવામાં આવે છે. તો પાસ્ટ ટેન્સ ઓફ ટુ બી પ્લસ આઈએનજી ફોર્મ એટલે કે વોઝ અથવા વેર પ્લસ આઈએનજી ફોર્મ. તો આઈ વોઝ ડ્રિંકિંગ, વી વેર પ્લેઇંગ, યુ વેર ઇટિંગ, યુ વેર રનિંગ, હી વોઝ રીડિંગ, શી વોઝ કુકિંગ, ઇટ વોઝ વોકિંગ, they were fighting. હવે you were drinking coffee. You were not drinking coffee. એટલે આ નેગેટિવ માટે ટુ બીના ફોર્મની પાછળ નોટ ઉમેર્યું. હવે ટુ બીના ફોર્મને આગળ લાવવાથી પ્રશ્ન થશે were you drinking coffee? He was playing football. She was not playing chess. Was she playing chess? They were dancing. They were not dancing. Were they dancing? I was running. તો આ છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. હવે આપણે જોઈશું સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળની જે ક્રિયા છે તે બતાવવા માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ વાપરીએ છીએ. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ માટે સેલ અથવા વિલનો ઉપયોગ કરવામાં આવે છે. આઈ અને વિલની સાથે સેલનો ઉપયોગ થાય છે અને બાકી બધા માટે વિલનો ઉપયોગ થાય છે. આ જૂનો નિયમ હતો, પરંતુ હવે જનરલી આઈની સાથે પણ વિલ વાપરવામાં આવે છે અને વિલની સાથે પણ વિલ વાપરવામાં આવે છે. તો આપણે બંને વસ્તુ અહીંયા સ્ટડી કરીશું. આઈ શેલ રન અથવા આઈ વિલ રન, વી શેલ રન અથવા વી વિલ રન, યુ વિલ રન, યુ વિલ રન, હી વિલ રન, શી વિલ રન, ઇટ વિલ રન, they વિલ રન, ચિન્ટુ વિલ રન, માય બ્રધર વિલ રન. હવે નેગેટિવ કરવાનું આવે તો સેલ અથવા વિલની પાછળ નોટ ઉમેરી દેવાનું આવશે અને સેલ અથવા વિલને આગળ લાવવાથી એ પ્રશ્નાર્થ થઈ જશે. આઈ વિલ ડ્રિંક ટી, વી વિલ નોટ ગો ટુ મુંબઈ, વિલ યુ કમ વિથ અસ, હી વિલ ગો વિથ ધેમ, she will not sing with them. Will they come here? When will you eat? What will she buy? How will they go to Mumbai? Who will come with me? તો આ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. હવે આપણે જોઈશું કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યમાં જે ક્રિયા ચાલુ હશે તે બતાવવા માટે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ વપરાય છે. કાલે સવારે તમે આવશો ત્યારે હું છાપું વાંચતો હોઈશ. તો છાપું વાંચતો હોઈશ એ ક્રિયા કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ છે. તો ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વત્તા આઈએનજી ફોર્મ. તો શેલ બી અથવા વિલ બીનો ઉપયોગ કરવાનો પ્લસ આઈએનજી ફોર્મ વાપરવાથી કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ થશે. નેગેટિવ કરવાનું હશે તો શેલ અથવા વિલની પાછળ નોટ ઉમેરવાનું હશે, પણ શેલ બી નોટ નહીં કરવાનું કે વિલ બી નોટ નહીં કરવાનું, શેલ નોટ બી અથવા વિલ નોટ બી કરવાનું રહેશે. આઈ શેલ બી રીડિંગ અથવા આઈ વિલ બી રીડિંગ, વી શેલ બી રીડિંગ અથવા વી વિલ બી રીડિંગ, યુ વિલ બી રીડિંગ, યુ વિલ બી રીડિંગ, he will be reading, she will be reading, it will be reading, they will be reading. You will be playing cricket, you will not be playing cricket. Will you be playing cricket? They will be running, they will not be running. Will they be running? Who will be cooking? When will you be studying? Where will they be going? How will they be going? તો આ છે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. હવે આપણે કેટલાક ક્રિયાપદના પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલનો સ્ટડી કરીશું. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત જેનો ઉપયોગ પરફેક્ટ ટેન્સીસમાં થશે, જે આગળ જોઈશું. પ્લે, પ્લેડ, પ્લેડ. તો અહીંયા ભૂતકાળ અને ભૂતકૃદંત સરખા છે. ઘણી બધી વાર એવું થશે કે 3 ફોર્મમાંથી 2 ફોર્મ સરખા હશે, ઘણામાં 3 ફોર્મ સરખા હશે, ઘણામાં 3 જુદા હશે. એટલે દરેક ક્રિયાપદના ભૂતકાળ અને ભૂતકૃદંતનો સ્ટડી કરવો જરૂરી છે. પ્લે, પ્લેડ, પ્લેડ, વોક, 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 study, studied, studied, cry, cried, cried, keep, kept, kept, sleep, slept, slept, run, ran, run, come, came, come, make, made, made,
રીડ, રેડ. હવે અહીંયા યાદ રાખવાનું સ્પેલિંગ સરખો છે, પણ જ્યારે વર્તમાન કાળમાં બોલીએ ત્યારે રીડ બોલવાનું રહેશે અને ભૂતકાળ અને ભૂતકૃત માટે આપણે રેડ બોલવાનું રહેશે. રીડ, રેડ. સ્પીક, સ્પોક, સ્પોકન. ગીવ, ગેવ, ગિવન. ઇટ, એટ, ઇટન. સિંગ, સેંગ, સંગ. ડ્રિંક, ડ્રેંક, ડ્રંક. ડાન્સ, ડાન્સ. પુટ, પુટ. કટ, કટ. શર્ટ. હિટ. હવે જોઈશું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. જે ક્રિયા પતી ગઈ છે પણ તેની વાત પ્રેઝન્ટ ટેન્સના રેફરન્સમાં કરવામાં આવતી હોય તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થશે. ફોર એક્ઝામ્પલ, મેં ચા પીધી હોય અને પછી થોડા સમયમાં કોઈ પૂછે ચા પીશો, તો હું કહીશ કે મેં હમણાં જ ચા પીધી છે. તો ચા પીવાની ક્રિયા પતી ગઈ છે પણ વર્તમાન કાળના રેફરન્સમાં વાત થાય છે, તેથી એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ બનશે. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ માટે ટુ હેવનું રૂપ વાપરશું વત્તા ક્રિયાપદના પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરીશું. એટલે ટુ હેવના બે રૂપ હેવ અથવા હેઝ વાપરવાનું રહેશે. હી, સી અને ઇટ માટે આપણે હેઝ વાપરીશું, બાકી માટે હેવ વાપરીશું. નેગેટિવ કરવું હોય તો ટુ હેવના રૂપની પાછળ નોટ ઉમેરી દઈશું અને ટુ હેવના રૂપને આગળ લાવવાથી એ પ્રશ્નાર્થ બની જશે. તો ફોર્મ ઓફ ટુ હેવ વત્તા પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. I have played, we have played, you have played, he has played, she has played, it has played, they have played, Chintu has played, my brothers have played. I have read this book. I have not read this book. Have I read this book? He has lost his pen. He has not lost his pen. Has he lost his pen? They have gone to Mumbai. She has not gone to Mumbai. Have they gone to Mumbai? She has not written a letter.